હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ યોગેશ સર ફ્રોમ શ્રી વિકાસ સ્કૂલ રાજકોટ. અને આજે આપણે સાયન્સની અંદર આપણું જે ચેપ્ટર નંબર 2 છે, શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તેને આગળ કન્ટિન્યુ કરવાના છે. હવે આગળ વધશું આપણે. આગળ એક દાખલો છે, આપણે ટેક્સ્ટબુકના ચેપ્ટરનો પહેલો એક્ઝામ્પલ નંબર 2.1. આની અંદર સૌથી પહેલા પ્રશ્ન તમારે બરાબર વાંચવાનો. તેમાં તમને જે ડિટેલ આપેલી હોય, જે વિગત આપેલી હોય, એ પહેલા તમારે અલગ તારવી દેવાની. ત્યારબાદ દાખલામાં કયું સૂત્ર આવશે એ તમારે વિચારી અને સૂત્ર મૂકવાનો રહેશે. ચાલો જોઈએ. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં, તો જો આની અંદર 320 ગ્રામ પાણી છે, બરાબર, તેના ઉપર બોક્સ કરી દો છો એટલે આપણે ધ્યાનમાં રહે. એક દ્રાવણ છે, તેની અંદર 320 ગ્રામ પાણી છે અને 40 ગ્રામ સામાન્ય ક્ષાર છે. જે સામાન્ય ક્ષાર છે તેનું વજન આપણે 40 ગ્રામ આપેલું છે. તો તે દ્રાવણની વજનથી ટકાવારી શોધો. તો આપણે જે શોધવાનું છે તે વજનથી ટકાવારી. ચલો, તો આટલી મુખ્ય વિગત છે આ પ્રશ્ન અંદર. એ આપણે અહીંયા અલગ લખેલી કે જે પાણીનું વજન છે કેટલું આપેલું છે 320 ગ્રામ. તો પાણી જે છે આ પ્રશ્ન અંદર થશે આપણું દ્રાવક. તો આપણે આવું લખશું, દ્રાવકનું વજન છે. મને કેમ ખબર છે? કેમ કે આનો એકમ ગ્રામ આપેલો છે અને ગ્રામ છે વજનનો એકમ છે, આપણે બધાને ખ્યાલ છે. દ્રાવકનું વજન અને અહીંયા છે પાણી, તો એનું વજન થશે 320 ગ્રામ. ત્યારબાદ આગળ આવેલું છે 40 ગ્રામ સામાન્ય ક્ષાર. તો જે ક્ષાર છે, ક્ષાર તરીકે આપણે મીઠું લઈ શકીએ, તો એ થશે દ્રાવ્ય. તો આપણે લખશું કે દ્રાવ્યનું વજન અને અહીંયા જે છે ક્ષાર છે એ આપણને આપેલા છે 40 ગ્રામ, બરાબર. અને શું શોધવાનું છે પ્રશ્નમાં? તો વજનથી ટકાવારી શું થઈ એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણે લખશું વજનથી ટકાવારી. ચાલો, તો જ્યારે એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય, સૌથી પહેલા તમારે પ્રશ્નમાંથી કઈ વિગત આપેલી છે, શું શોધવાનું છે અલગ તારવી લો, જેથી આપણે પ્રોબ્લેમ ના પડે. જો જે વજનથી ટકાવારી માટે આપણે સૂત્ર લખેલું હતું એ જો અને મને લખાવો. તો વજનથી ટકાવારી, દ્રાવણની વજનથી ટકાવારી, આનું સૂત્ર કઈ આવું હતું કે દ્રાવ્યનું વજન અને છેદમાં દ્રાવણનું વજન. કેમ કે બંને વજન છે કે અંશ અને છેદ બંનેમાં વજન આવશે અને ટકાવારી છે એટલા માટે ગુણ્યા 100 અને આનો એકમ આવશે ટકાવારી. તો આની અંદર આ પ્રશ્નમાં દ્રાવ્યનું વજન છે આપણી પાસે છે કે દ્રાવ્યનું વજન 40 ગ્રામ છે. દ્રાવણનું વજન પણ નથી આપેલું આપણને, બરાબર. પણ એક વસ્તુ તમને યાદ હશે કે દ્રાવણ કઈ રીતના બને છે? દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય તો દ્રાવણ બની શકે. એટલા માટે દ્રાવણનું વજન, એનું સૂત્ર આપણે આવું બનાવશું કે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. જો તમે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન બંનેને ભેગા કરશો એટલે તમને દ્રાવણનું વજન કેટલું છે મળી જશે. તો ચાલો જોઈ લઈએ. દ્રાવ્યનું વજન પ્રશ્નમાં આપણને આપેલા છે 40 ગ્રામ. દ્રાવકનું વજન પ્રશ્નમાં આપેલા છે 320 ગ્રામ. 320 + 40 કરશો તમે એટલે આન્સર આવશે 360 ગ્રામ. હવે આપણી પાસે દ્રાવણનું જે વજન છે એ 360 ગ્રામ મળી ગયા છે. તો હવે આપણે આ સૂત્રમાં કિંમત છે મૂકી શકીએ છીએ. તો ચાલો, દ્રાવ્યનું વજન એ છે 40 ગ્રામ, માટે અહીંયા હું 40 મૂકીશ. પછી છેદમાં દ્રાવણનું વજન આપણે કેલ્ક્યુલેટ કરેલું છે 360 ગ્રામ, એટલે અહીંયા આપણે લખશું 360 ગ્રામ અને ગુણ્યા 100. અને જે એકમ છે એકમ તરીકે આપણે ટકા લેશું. તો એકમ ના કહી શકાય, પણ એક ગણતરી છે ટકાવારી છે એટલે ટકા. ચલો, આ 0 અને આ 0 બંને ઉડ્યા છે. ઉપર 4 બચે છે, છેદમાં 36 બચે છે. છેદ ઉડાડશો એટલે 4 × 9 = 36, એટલે જવાબ આવશે 1/9 અને ગુણાકારમાં અહીંયા છે 100, બરાબર. ચલો, હવે ભાગાકાર કરીને જોઈ લઈએ આપણે. 4 × 9 = 36 થઈ ગયા, 1 / 9 અને ગુણ્યા 100 છે અને પાછળ
ટકા. તો 100 ગુણ્યા 1 એટલે 100 થશે અને છેદમાં છે 9. ચલો ભાગાકાર કરીને જોઈ લઈએ. રફ ની અંદર તમારે ભાગાકાર કરી લેવાનો. તો તમને કંઈ બતાવી દઉં છું. ચલો 9 એકુ 9, 10 માંથી 9 જાય એટલે 1, ઉપરથી ઉતારશું 0. ફરીથી 9 એકુ 9, 10 માંથી 9 જાય એટલે 1 પોઈન્ટ. આ રીતના તમે ગમે એટલું કરતા જાઓ 11.11 આ રીતના કન્ટિન્યુ થતા જશે. બરાબર? તો આપણે આન્સર આ રાખશું કે આનો જે જવાબ છે એ છે 11.11%. તો વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન છે કે જો મારી પાસે 320 ગ્રામ પાણી હોય અને 40 ગ્રામ મીઠું નાખું તો વજન તે કેટલા ટકા મીઠું ઉગાડ્યું છે મેં? એનો આન્સર આવું કહી શકાય કે હું 11% મીઠું ઉગાડું છું. 11.11%. બરાબર? એકવાર દાખલો કોઈથી સમજાવી દઉં તમને. જો દાખલો કોઈ ગોઠવવાનો છે, પેલા પ્રશ્નમાં જે વસ્તુ આપેલી છે એ વસ્તુ બરાબર રીતના લખી નાખો. કે પ્રશ્નમાં એક તો પાણીનું વજન આપેલું છે, પાણી દ્રાવક છે, દ્રાવકનું વજન 320 ગ્રામ, ક્ષાર છે, દ્રાવ્ય છે, બરાબર? એટલે દ્રાવ્યનું વજન 40 ગ્રામ ને પ્રશ્નમાં કીધું છે કે વજનની ટકાવારી શોધો. એટલે આપણે શોધવાની વજનની ટકાવારી છે એટલે મેં એનું સૂત્ર લખ્યું વજનની ટકાવારી. મને એમને ડાયરેક્ટ ખ્યાલ આવે કે દ્રાવણનું કદ પહેલા મારે શું વજન મારે શોધવું પડે, પણ પહેલા સૂત્ર લખો. પછી સૂત્રમાં જો કે દ્રાવ્ય એ છે આપણી પાસે, પણ દ્રાવણનું વજન કેટલું છે આપણી પાસે છે નહીં. તો એટલા માટે પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. દ્રાવણનું વજન બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક બંનેનો સરવાળો કરો. પ્રશ્નમાં છે જ આપણી પાસે, તમને દ્રાવણનું વજન મળશે. બંનેની કિંમત મૂકી દો ગુણ્યા 100 છેદવાળો અહીંયા છેદવાળો આ બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 1 એટલે 100 ભાગ્યા 9 100 ને 9 નો ભાગાકાર કરો એટલે 11.11% આન્સર તમને મળી જશે. ચલો આ દાખલા બોર્ડમાંથી લખી લો બધા.
ચાલો હવે એના પછીનો ટોપિક આપણે જોઈશું નિલંબન. તો તમને યાદ હશે આપણે 3 ક્લાસ પર એક પ્રયોગ કરેલો હતો. એની અંદર પહેલો ક્લાસ હતો તેને આપણે દ્રાવણ કીધું અને એને આપણે ભણી લીધેલું છે. ત્યારબાદ જે બીજો ક્લાસ હતો જેને ચોક અથવા તો લોટનો પાવડર નાખેલો હતો. તો એ ક્લાસને મેં તમને કીધું હતું એ ક્લાસને આપણે કહીશું નિલંબન દ્રાવણ, બરાબર. તો હવે એના વિશે ભણીએ કે નિલંબિત દ્રાવણ છે શું છે. તો જો તમે એક ગ્લાસનું બરાબર રીતના નિરીક્ષણ કરો તો તમને એવું દેખાય કે ગ્લાસની અંદર ચોકના જે કણો છે અથવા લોટના જે કણો છે એ આખા ગ્લાસમાં આપણે દેખાઈ આવે છે. તે ઓગળતા નથી, ગ્લાસમાં જ રહે છે અને આખા દ્રાવણમાં વિખેરણ પામેલા છે. તો એવા ટાઈપના દ્રાવણને કહી શકાય નિલંબિત દ્રાવણ. ચલો એની વ્યાખ્યા જોઈએ કે નિલંબિત દ્રાવણમાં દ્રાવ્યના કણો દ્રાવકમાં ઓગળતા નથી. તે સમગ્ર દ્રાવણમાં વિખેરાયેલા રહે છે. મતલબ કે એને કહી શકાય કે તે નિલંબિત રહે છે. એટલા માટે જ એવા દ્રાવણને આપણે નિલંબિત દ્રાવણો કહી શકીએ છીએ. હવે એના થોડા ગુણધર્મો જોઈએ કે નિલંબિત દ્રાવણ છે હોઈ શકે. તો પહેલું કે તે જે દ્રાવણ છે એ વિસમાંગ દ્રાવણ છે. વિસમાંગ દ્રાવણ એટલે તમે સમાંગ દ્રાવણ સમજાયું કે જેની અંદર આખા દ્રાવણમાં કણો છે બરાબર રીતે મિક્સ થયેલા હોય. વિસમાંગ આખા દ્રાવણમાં બરાબર રીતે મિક્સ થયેલા ના હોય. કોઈક જગ્યાએ વધુ તો કોઈક જગ્યાએ ઓછા કણો જોવા મળી શકે છે. ત્યારબાદ બીજો ગુણધર્મ છે કે તેના કણો જે છે તે તમે નરી આંખે મતલબ આપણે પોતાની આંખે આપણે જોઈ શકીએ છીએ. એના માટે આપણે બીજો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની કે બીજો કોઈ સાધનની જરૂર નથી. તમે આંખ વડે જોઈ શકો છો કે તેની અંદર કણો છે દેખાઈ આવે છે. ત્યારબાદ જો થોડી વાર આપણે એને સ્થિર રાખીએ તો જે કણો છે એ તળિયે બેસી જાય છે અને ત્યારબાદ એમને અલગ કરી શકાય છે. બરાબર. ચલો એકવાર ફરીથી જોઈએ નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કોને કહી શકાય. તો જે દ્રાવણની અંદર દ્રાવ્યના કણો ઉગડતા નથી, તેમને તેમ વિખેરાયેલા રહે છે, મતલબ કે નિલંબિત રહે છે, તેવા દ્રાવણને આપણે નિલંબિત દ્રાવણ કહી શકીએ. તેના ગુણધર્મો કંઈક આવા છે કે તે વિસમાંગ દ્રાવણ છે. તેના કણો નળી આંખે જોઈ શકાય છે. થોડીક વાર સ્થિર રાખતા કણો નીચે બેસી જાય છે અને ત્યારબાદ અલગ પણ કરી શકાય છે. બોર્ડમાં તમે આ વ્યાખ્યા લખી લો, ત્યારબાદ તમને બીજા ગુણધર્મો બતાવું છું.
ઓકે વિદ્યાર્થીઓ, તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. બાકી હવે આપણે આવતા લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ ઓલવેઝ કીપ લર્નિંગ.